નમસ્કાર મિત્રો, જય પશુપાલક, જય ગૌ માતા. સાબર ડેરીની ભરતી રોકવા માટે આપણે ટેલિફોનિક ચર્ચા કરી અને મારી સ્થાનિક દૂધ મંડળીમાંથી લેખિતમાં પણ રજૂઆત કરેલી છે, જેની કોપી હું લિંકમાં એટેચ કરું છું, જોઈ શકો છો. હવે ભરતી બાબતે આપણને સાબર ડેરીના એમડી સાહેબનું એવું કહેવું છે કે માણસોની સખત જરૂર છે અને મારું માનવું એવું છે કે માણસોની કોઈ જ જરૂર નથી. પણ હવે આપણું માનવું ને એમનું માનવું એમાં ઘણો બધો ફરક છે અને લોકોના મોઢે એવી ચર્ચા છે કે ભાઈ ડિરેક્ટરોના બે ત્રણ માણસો લઈને આ બધું ભરતી આટોપી લેશે અને બીજા કોઈને લેવાના નથી. અને એમડી સાહેબનું એવું કહેવું છે કે આ ભરતી એકદમ પારદર્શી થશે, તમને એમનો પૂરેપૂરો રેકોર્ડ તમને જોઈશે તો ભરતી પછી આપવામાં આવશે. અને અમે લોકો જે ભરતી કરીએ છીએ, કેમ્પસ ઇન્ટરવ્યૂ કરીએ છીએ, મેરિટ પ્રમાણે કરીએ છીએ અને લાયકાત પ્રમાણે જ કરીએ છીએ. એટલે હવે જે લોકોને નોકરીની જરૂરિયાત છે અને જે લોકોની આ 17 ક્વોલિફિકેશન જે જાહેર કરેલું છે 17 જગ્યાઓ માટે, એ લોકો હકીકતમાં દરેક લોકો આ ફોર્મ ભરજો. અને જો તમે મેરિટમાં તમારા ગામમાંથી બીજા લોકોના પણ ફોર્મ ભરાશે અને મેરિટમાં તમારો નંબર ન લાગે તો તમે એની એક PDF ફાઇલ બનાવીને મારા નંબર ઉપર વોટ્સઅપમાં શેર કરજો. જો આ ભરતીમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ એવું લાગશે કે ખોટું થયું છે, ખોટું જો બધા જ લોકોનું કહેવું છે કે આ ભરતીમાં ઓલરેડી એમના જે માણસો અંદર છે એમને લેવા માટે જ ભરતી કરવામાં આવે છે અને માણસો પણ નક્કી જ છે. પણ આપણે એકવાર જાતે જોવું છે અને આ લોકો કયા માણસોની ભરતી કર્યું છે એનો આપણને એમને રેકોર્ડ આપવાનો કીધો છે. અને આપણા જેટલા લોકો ફોર્મ ભરશે અને એમને ભરતી નહીં કરવામાં આવે તો જે લોકોની ભરતી કરેલ છે એ તમામ લોકોના માર્કશીટ, એમના માર્ક, એમની લાયકાત બધું આપણે જોઈશું. અને આપણી ક્યાંક એમના કરતાં આપણી લાયકાત વધારે છે અને આપણા કોઈ પણ માણસને નથી લીધેલ તો આપણે એવા તમામ ભરતીમાં રિજેક્ટ થયેલા માણસો માટે આપણે કોર્ટમાં જઈશું અને તમારી PDF ફાઇલ મોકલજો. તમારા કોર્ટનો એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી. આપણા જોડે આપણી વકીલની પૂરી ટીમ તૈયાર છે અને જો આ બોગસ ભરતી જાહેર થશે તો આપણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું. અને આ ભરતી રોકવા માટે તો આપણે એમને લેખિતમાં જાણ કરી જ છે. જો રોકે તો ઠીક છે, ન રોકે તો તમે અરજી જરૂર કરજો તમારી લાયકાત હોય તો. અને ખાસ કરીને કોઈ પણ જાતના પૈસાની કોઈ જ લેવડ દેવડ કરતા નહીં. તમારો મેરિટ તમારું કમ્પ્લીટ હશે અને જો તમને લેવામાં નહીં આવે તો આપણે એના માટે કાયદેસર લડીશું અને કોર્ટમાં જઈશું. એટલે તમે દરેક લોકો આ મારો વિડીયો આખા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દરેક જગ્યાએ શેર કરજો. દરેક પશુપાલકના ઘરે મારો આ વિડીયો પહોંચવો જોઈએ અને દરેકના બાળકો જેની લાયકાત છે એ દરેક લોકોએ આ ફોર્મ ભરવા. અને ફોર્મ ભર્યા પછી તમને આજુબાજુથી તમારાથી ઓછું મેરિટ હોય અને કોઈને લીધો હોય એવું કોઈ પણ માહિતી તમારી જોડે હોય તો તમે મારી સાથે શેર કરજો. એના માટે આપણે કાયદેસર કોર્ટમાં જઈશું અને એની પૂરી તપાસ કરીશું અને આપણે ન્યાય માટે એને લડશું. બરાબર? અને આ તમે પૂરી માહિતી મને મોકલાવજો. જય હિન્દ, જય ભારત.